આપ સૌને મારા નમસ્કાર. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમે આ વિડીયોમાં નવા હો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ મહાશિવરાત્રિ વ્રત. મહાશિવરાત્રિ એ હિન્દુ ધર્મમાં પરમ પાવન અને મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. આ રાત્રિને શિવની રાત તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં ભક્તો ભોળેનાથની ઉપાસના અને જાગરણ અને ઉપવાસ દ્વારા પોતાની ભક્તિ અર્પિત કરે છે. માન્યતા છે કે આ પવિત્ર રાત્રિએ ભગવાન શિવે તાંડવ નૃત્ય કર્યું હતું. મહાશિવરાત્રિના આ વ્રત કરવાથી પાપોનો નાશ, મનની શાંતિ અને ઈચ્છાઓની પૂર્ણતા મળે છે, એવો શ્રદ્ધાનો ભાવ છે. આ વ્રત કથામાં ભગવાન શિવની કરુણા, વિરાટ શક્તિ અને ભક્ત વાત્સલ્યના પ્રસંગો સંકલિત છે, જે ભક્તોને જીવનમાં ધર્મ, સત્ય અને કરુણાની પ્રેરણા આપે છે. મહાશિવરાત્રિનું વ્રત ધાર્મિક આસ્થા નથી, પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ તરફ લઈ જતું એક સત્કર્મ પણ છે. મહાશિવરાત્રિ વ્રત. આ વ્રત મહાવદ ચૌદસને દિવસે થાય છે. ભગવાન શંકરનું આ વ્રત છે. બધા પાપોનો નાશ અને મોક્ષની ઈચ્છાથી આ વ્રત કરાય છે. દિવસે ઉપવાસ ન થાય તો દૂધ, મગફળી, શક્કરિયા વગેરે ફળાહારમાં લઈ શકાય. વ્રત કરનાર રાત્રિનું જાગરણ કરે અને ચારે પહોર સુધી જુદી જુદી વિધિથી શિવલિંગનું પૂજન કરે. ભગવાન શંકરની વિધિપૂર્વક પૂજા કરે તેને સુખ શાંતિ મળે. એક પારગી ધનુષબાણ લઈને વનમાં શિકારે નીકળ્યો. એ દિવસે મહાવદ ચૌદશનો હતો. શિવરાત્રિનો દિવસ હતો. એથી રસ્તામાં જતા આવતા લોકો શિવ શિવ બોલતા હતા. પેલો માણસ જવાબ આપ્યા વગર ચાલતો થયો. આ રીતે પારગીએ ઘણી વખત શિવ શિવ કહીને રસ્તામાં અનેક ભાવિકોની મશ્કરી કરી, પરંતુ તેમ કરવા છતાં અજાણપણે તેનાથી પ્રભુનું નામ લેવાઈ ગયું હતું. પ્રભુનું નામ અજાણપણે અને મશ્કરી રૂપે પણ લેવામાં આવે તોય તેનું ફળ મળ્યા વગર રહેતું નથી. પારગી જંગલમાં બહુ અથડાયો, પણ ક્યાંય શિકાર મળ્યો નહીં. સાંજ પડી ગઈ હતી. આખરે તે રાતના શિકાર કરવાનો નિર્ણય કરીને એક સરોવર આગળ આવેલા બીલીના ઝાડ ઉપર ચડીને બેસી ગયો. રાતનો પહેલો પહોર થયો તે સરોવરમાં એક મુરલી પાણી પીવા આવી. પારગી અવાજ ઉપરથી નિશાન તાકવા ઝાડ પર ઊંચ નીચ થયો, એટલે ઝાડ પરથી થોડાક બીલીપત્રો ખરીને નીચે પડ્યા. એક ઝાડ નીચે એક શિવલિંગ હતું. તેના પર બીલીપત્રો પડ્યા. પાંદડા પડવાના અવાજથી મૃગલીની નજર ઝાડ પર પડી અને તેણે પારઘીને ધનુષબાણ સાથે બેઠેલો જોઈ લીધો. કંઈ વિચારી મૃગલી પારઘીને કહેવા લાગી, હે પારઘી, મને એકવાર મારા રહેઠાણે જવા દે. બધાને મળી આવું, પછી ખુશીથી મને મારી નાખજે. પારઘીએ ના કહી તો મૃગલીએ સોગંદ ખાધા, હું પાછી ના આવું તો અધર્મીને પાપ લાગે તે મને લાગે. પારઘીએ વિશ્વાસ રાખીને તેને જવા દીધી. મૃગલી આનંદ વ્યક્ત કરતી દોડી ગઈ. રાત્રિનો બીજો પ્રહર થયો એટલે પેલી મૃગલીની બહેન સરોવર કિનારે પાણી પીવા આવી અને તેને મારવા પારઘી ઝાડ પર ઊંચો નીચો થયો એટલે થોડાક બીલીપત્રો ખરીને શિવલિંગ ઉપર પડ્યા. આ બીજી મૃગલીએ પણ પારઘીને જવા દેવા માટે વિનંતી કરી અને સોગંદ ખાધા, જો હું પાછી ન ફરું તો બ્રહ્મહત્યાનું જે પાપ લાગે તે મને લાગે. પારઘીએ તેને પણ વિશ્વાસ રાખીને જવા દીધી. ત્રીજા પ્રહરે મૃગલીનો પતિ મૃગ પાણી પીવા આવ્યો અને પારઘીએ ધનુષબાણ હાથમાં લઈ નિશાન તાકવા ડાળીઓ આઘી પાછી કરવા માંડી. આથી થોડાક બીલીપત્રો ખરીને નીચે શિવલિંગ પર પડ્યા. મૃગે પણ ઝાડ તરફ નજર કરી કહ્યું, હે પારઘી, મને જવા દે.
હું સોગન ખાઉં છું કે જો હું પાછો ન ફરું તો પિતાને ત્રાસ આપનાર જે પાપ લાગે તે પાપ મને લાગે. પારઘીએ દયા લાવી મૃગને પણ જવા દીધો. હાથમાં આવેલા 3 શિકાર છટકી જવાથી પારઘી એટલો બધો વ્યાકુળ બની ગયો કે ઝાડ પર આમ તેમ ફરવા લાગ્યો. તેથી ઘણા બીલીપત્ર નીચે ખરી પડ્યા. એ બધા શિવલિંગ પર જ પડ્યા. તેથી પારઘીથી અજાણપણે પણ શિવ પૂજા થઈ. ચોથા પ્રહરે પારઘીએ મૃગલીનો અને તેના બચ્ચાઓને આવતા જોયા. તેઓ સ્પષ્ટપણે જોઈ શકાય એ માટે પારઘીએ વચમાં નડતા ઘણા બીલીપત્ર તોડીને નીચે નાખ્યા. એ શિવલિંગ પર જઈ પડ્યા. આ ટાણે દૂર આવેલા મંદિરમાં ઘંટનાદ થયો. આરતી થવા લાગી અને હર હર મહાદેવનો નાદ ગુંજવા લાગ્યો. ત્યાં તો મૃગલીઓ આવીને પારઘીને કહેવા લાગ્યા, હે પારઘી, હવે તું મને ખુશીથી મારી નાખ. પારઘી ધનુષ ખભે ભરાવીને નીચે ઉતર્યો. પશુઓમાં પણ આટલી બધી સત્યપ્રિયતા જોઈ તેનું મસ્તક મૃગોની સામે ઝૂકી ગયું. તેણે કહ્યું, તમે બધે હવે નિર્ભય છો. આજથી હું કોઈની હિંસા નહીં કરું. બીજો ગમે તે ધંધો કરીશ પણ મૂંગા જીવોને રંડાડીશ નહીં. ચોથો પ્રહર થતાં સ્વર્ગમાં દેવતાના નગારા વાગ્યા સાથે જ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને એક વિમાન સરોવરના કિનારા પર ઉતર્યું. તેમાંથી એક દેવદૂત પારઘી પાસે આવી કહેવા લાગ્યો, હે પારઘી, તારાથી અજાણપણે શિવરાત્રિ વ્રત થયું છે. તેથી તારા બધા પાતક બળી ગયા છે. માટે તું આ વિમાનમાં બેસી મનુષ્ય દેહે સ્વર્ગમાં જા. અજાણપણે રાત્રિના 4 પ્રહર તારાથી શિવરાત્રિનું જાગરણ થયું અને તારા હાથથી ખરેલા બીલીપત્રો નીચે શિવલિંગ પર પડ્યા એટલે તે પ્રત્યેક પ્રહરે શિવ પૂજા કરી કહેવાય. આવી રીતે શિવ પૂજા થવાથી તારું સઘળું પાપ નષ્ટ થયું છે અને તું શિવલોકનો અધિકારી થયો છે. અને તે ફળદાતા આ મૃગલાઓ પણ તારી જેમ પાપમુક્ત બનીને નક્ષત્ર લોકમાં વાસ કરશે. પારઘી શિવનું રટણ કરતો વિમાનમાં બેઠો. મૃગલા પણ બેસી ગયા. પળવારમાં પારઘી શિવલોકમાં પહોંચી ગયો અને મૃગલાઓ નક્ષત્ર લોકમાં જઈ પહોંચ્યા. તેઓ મુગરશીર્ષ નામથી નક્ષત્ર રૂપે પ્રસિદ્ધ છે. આ મહાશિવરાત્રિ વ્રત જેવું પારઘી અને મૃગલાઓને ફળ્યું એવું વ્રત કરનારને, આ કથા વાંચનારને અને સાંભળનારને ફળજો. જય ભોળાનાથ.